હેલો એવરીવન, કેમ છો મારા વાલા બબર શેર અને બબર શેનીઓ? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ગુજરાતના ખૂણે ખૂણેથી, શહેર શહેરથી, ગામડે ગામડેથી આવેલા તમામ વિદ્યાર્થીઓનું આજના સેશનમાં ભાવભર્યું સ્વાગત કરવામાં આવે છે, વાર્મ વેલકમ કરવામાં આવે છે. વેલકમ વેલકમ વેલકમ. હર હર મહાદેવ, નમસ્તે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. કેમ છો મેમ? એકદમ મજામાં છે. હજી તો મજામાં છે. બસ તમે લોહી ના પીતા એટલે મેમ મજામાં જ રહેશે. જેવું તમે લોહી પીવાનું શરૂ કરશો એટલે મેમની તબિયત ખરાબ થવાની શરૂઆત થઈ જશે. એટલે મજાક મસ્તી નહીં કરતા, નટખટ તો બિલકુલ નહીં થતા, ઇરિટેટ મેમને બિલકુલ પણ નહીં કરતા. ઠીક છે? પ્રેઝન્ટ મેમ, હા આવી શકો છો. મે આઈ કમ ઇન એમ કહેવાનું, પ્રેઝન્ટ એમનું કહેવાનું. ક્યાં નામ બોલીને હજી હાજરી પૂરું છું, બરાબર ને? રામ 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 રામ. મેમ કાલે ઇંગ્લિશની એક્ઝામ છે, કયો એસે પૂછાશે? પીકોક કે ટ્રીઝ? લે, પીકોક કે ટ્રીઝ પૂછાશે. બંનેમાંથી કોઈ પણ એક પૂછાશે. એસે લખવા માટે તૈયાર રહેવાનું. એસે પાકા નો કરાય, એસે ને બનાવતા શીખી જાઓ. ઇંગ્લિશ ગુજરાતી સેન્ટેન્સ હોય, ગુજરાતીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા શીખી જાઓ. એ શીખી જવાય. આઈએમપી એસેમાં તમે કેટલા એક્સે ભેગા કરવા બેસો, કેટલા સેન્ટેન્સ તમે પાકા કરશો, કેટલા પેરેગ્રાફ તમે યાદ રાખશો. એટલે એને પાકો નહીં કરો, એને મતલબ કે જાતે બનાવતા શીખી જાઓ. બરાબર? મે આઈ કમ ઇન? હા, કમ ઇન કમ ઇન કમ ઇન. યા શ્યોર યાર યાર યાર. વાય નોટ વાય નોટ વાય નોટ. કેમ જોવાનું? ઈ વિદ્યાકુલના હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી લેજો. મેમ મારું નામ હાર્દ છે. હાય હાર્દ. ટેસ્ટ ક્યારે કહેશો? હે, ટેસ્ટ ક્યારે કહેશો એટલે મેં કમ ઇન? હા, કમ ઇન. બસ બધા આવી જાઓ. વેલકમ વેલકમ વેલકમ. અ વાર્મ વેલકમ ટુ ઇન વિદ્યાકુલ. વિદ્યાકુલમાં સૌનું હૂંફભર્યું સ્વાગત કરવામાં આવે છે. સ્કોલરશિપ ક્યારે મળશે? આઈ ડોન્ટ નો. આઈ જસ્ટ રિયલી ડોન્ટ નો. સોરી. એના માટે તો તમારે સાહિલભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. ઠીક છે? ચાલો, તો હવે સ્ટાર્ટ કરીએ. લાસ્ટ ટાઈમ મેં તમને જે છઠ્ઠું યુનિટ હતું, અ ડેવલી ટ્રેન, અ નાઇટ ટ્રેન એટ અ ડેવલી સ્ટેશન, રાત્રિની ટ્રેન એ પણ ડેવલી સ્ટેશન, એમના વિશે આપણે ચર્ચા કરી હતી, એમના વિશેની આપણે સ્ટોરી જોઈ હતી. નાઉ ઇટ્સ ટાઈમ ટુ સોલ્વ એક્સરસાઇઝ. હવે સમય આવ્યો છે કે આપણે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન ને સોલ્વ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન ની. તો હિયર ઇઝ યોર ફર્સ્ટ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન, કે જેમાંનો પહેલો ક્વેશ્ચન છે, હાઉ ડીડ ધ ગર્લ વોક અપ ટુ ધ રાઇટર? છોકરી જે છે એ લેખક માટે કેવી રીતે ચાલીને આવી રહી હતી? તો ગ્રેસફુલી, રાઈટ? કેવી રીતે ચાલી રહી હતી? ગ્રેસફુલી ચાલી રહી હતી ને. She was a young girl walking gracefully towards the author. Towards the author. તો કેવી રીતે? હા, gracefully. તો આપણે અહીંયા લખીએ, she was walking gracefully to the writer, અથવા તો the girl walk up gracefully to the writer. અહીંયાથી જ આપણે અહીંયા લખીએ. જો અહીંયાથી સવાલ બનાવીએ, કરતા કોણ છે અહીંયા? the girl. તો આપણે અહીંયા શું લખીએ? the girl લખીએ. તો આપણે અહીંયા લખીએ the girl. ત્યારબાદ તમને શું આપ્યું છે? walk આપેલું છે. તો વોક નું અહીંયા ડીડ આપેલું છે. તો સાદું સેન્ટેન્સ બની જાય ત્યારે ક્રિયાપદનું કેવું ફોર્મ આવે? ઈડી નું ફોર્મ આવે. તો અહીંયા આપણે કરીએ વોકડ અપ. પછી શું આવશે? ગ્રેસફુલી. તો આપણે અહીંયા લખીએ ગ્રેસફુલી. ગ્રેસફુલી ટુ ધ, કોની તરફ? ટુ ધ રાઇટર. તો આપણે અહીંયા લખીએ ટુ ધ રાઇટર. અને લાસ્ટ આવશે ફૂલ સ્ટોપ. ચલો ક્લિયર? અહીંયા મયુર આ શું કરે છે? આવું નહીં કર બેટા. છોટા બચ્ચા જાન કે નામ કો આંખ દિખાના રે. પછી હું તને ખીજાશ ને તો પછી તું આ ગીત ગાઈશ, બરાબર? છોટા બચ્ચા જાન કે. શું એસા મત કર લો, મસ્તી બિલકુલ પણ. જયવંશ, આજે તું કઈ બોલો ને, મૂંગો રહે છે. આ તું સાચી બોલો, હું તને પનિશમેન્ટ કરીશ, બરાબર? આઈ વિલ પનિશ યુ ઇફ યુ ડુ એની મિસ્ચીફ. કોઈ પણ મિસ્ચીફ કરીશ તો પનિશમેન્ટ તો, બરાબર છે? સૌથી પહેલા તને કહી દો. મેમ ત્યાં પણ તમે છો,
અને હા ત્યાં પણ હું તમે છું, અહીંયા હું છું, અહીંયા હું છું. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ હેડ ધ ગર્લ વોન? છોકરીએ શું પહેર્યું હતું? છોકરીએ શું પહેર્યું હતું? The girl won a shawl across her shoulder. તો આનો આન્સર બનાવીએ. તો કર્તા તરીકે આપણી પાસે શું છે? ધ ગર્લ. તો આપણે અહીંયા લખીએ ધ ગર્લ. ત્યારબાદ તમને શું આપ્યું છે? સહાયકારક ક્રિયાપદ તરીકે હેડ આપેલું છે. ત્યારબાદ તમને આપ્યું છે વોન. ધ ગર્લ હેડ વોન a shawl. The girl had worn a shawl across her shoulder. Across her shoulders. તો આપણે અહીંયા લખીએ shoulder, full stop. ચાલો ડન છે ને ઈઝી. હવે આવું તમને પૂછાય તો આવડી જ જાય ને, એમાં હું અહીંયા ચૂટકી વગાડતા આવડી જ જાય. નેક્સ્ટ એના પછીનું આપણે સમજીએ. બસ વાંચવાનું, ગુજરાતી કરતા શીખવાનું. એટલા માટે તો હું તમને છે ને ઓલો જ્યારે આપણી બેચ ચાલતી હતી ને ત્યારે એ બેચમાં મેં તમને પાઠનું ગુજરાતી કરાવ્યું હતું. શું કામ? તો આ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ને સોલ્વ કરવા માટે. આમને હવામાં નહોતું શીખવાડ્યું કે હાલો આ સ્ટોરી ટાઈમ થઈ જાય. રોજ હું કઈ સ્ટોરી ટાઈમ નહોતી લઈને આવતી. એ તો તમને એનું ગુજરાતી કરતા આવડે અને એ ગુજરાતી બેઝ તમે આ સવાલના જવાબને સોલ્વ કરી શકો ને, એટલા માટે એ સેશન હતા. બરાબર ને? ચાલો જોઈએ હવે આપણે. What did the writer decide? રાઇટર એટલે કે લેખકે શું નક્કી કર્યું એ તમારે અહીંયા કહેવાનું છે. તો અહીંયા જો આઈ આપેલું છે, એ આઈ ની જગ્યાએ શું આવી જશે? I decided that one day અહીંયા પાછું આઈ આપ્યું છે. I would get off the train at Devli and spend the day there. બરાબર, અહીંયા સુધી આન્સર આવશે. પણ આઈ ની જગ્યાએ તમે શું લખશો? હાલો, આઈ ની જગ્યાએ તમે શું લખશો? ધ રાઇટર. કારણ કે અહીંયા પણ તમને શું આપ્યું છે? ધ રાઇટર આપેલું છે. તો અહીંયા પણ શું થઈ જશે? ધ રાઇટર આવી જશે. ધેન આફ્ટર એના પછી અહીંયા તમને જે આઈ આપ્યું છે, તો અહીંયા વારા ઘડીએ ધ રાઇટર લખવાની કોઈ જરૂર નથી. ઓથર ની જગ્યાએ ઓથર માટે શું વપરાય? હી વપરાય. તો આપણે હી લખી દઈએ તોય ચાલે. બરાબર, અહીંયા ધ રાઇટર પછી હી. 8 વાગે. હા ફાઇનલ. હા કેમ? હા તે વાંધો નહીં. ચાલો તો અહીંયા શું આન્સર આવશે? આઈ ની જગ્યાએ શું આવશે? હી આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ. He would get off the train at Devli, spend the day there. નેક્સ્ટ એના પછી how old was the writer? રાઇટર જે છે એ કેટલા વર્ષના વૃદ્ધ હતા એ તમારે અહીંયા કહેવાનું છે. તો એ કેટલા વર્ષના હતા એ તમારે કહેવાનું. અહીંયા પેરેગ્રાફમાં તો નથી આપ્યું, પણ આખા પાઠના અહીંયા જો 18. કેટલા? 18 ના હતા. તો આમાં આન્સર આપણે બનાવવાનો રહેશે. અહીંયા આપણે લખીએ ધ રાઇટર. ત્યારબાદ અહીંયા શું આવશે? વોઝ. ધ રાઇટર વોઝ 18 year old. કેટલા વર્ષના છે? 18 જ છે ને? પાક્કું. ચાલો, 18 year old. બરાબર, 18 વર્ષના હતા. 18 વર્ષના હતા ને? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછીનો પેરેગ્રાફ. ઓકે, હવે આપણે જોઈએ આ સેન્ટેન્સ જે આપેલા છે એ સેન્ટેન્સમાં તમારે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, અર્થપૂર્ણ સેન્ટેન્સ બનાવવાનું છે શબ્દનો ઉપયોગ કરીને. ગ્રેસફુલી અને કેમ ડાઉન. ગ્રેસફુલી એન્ડ કેમ ડાઉન. તો આપણે આવી રીતે કેમ ડાઉન ઇઝ અ ઓબ્જેક્ટ વર્બ એન્ડ ગ્રેસફુલી ઇઝ અ એડવર્બ. ચાલો તો આનું કંઈક સેન્ટેન્સ બનાવીએ. શી કેમ ડાઉન gracefully to him. She came down. આ રીતે બનાવીએ. She came down gracefully to કોની તરફ? to him અથવા તો to author. કોઈ પણ વ્યક્તિનું નામ તમે અહીંયા લખી શકો છો. ચાલો ક્લિયર અહીંયા સુધી? એક્ટ્રેસ ગ્રેસફુલી કેમ ડાઉન. હા આ પણ બનાવી શકાય તુલસી બેટા. તમે એક્ટ્રેસ લખો તો પણ ચાલશે. બરાબર મેમ, પહેલો પેરેગ્રાફમાં બીજો સવાલ ખોટો છે. મેમ ધ રાઇટર ઇઝ 80 years old નહીં આવે તો કેટલું આવશે? 80 years is નહીં આવે, વોઝ આવશે. એમ કહો છો? ચાલો તો મેં વોઝ જ લખ્યું છે. ધ રાઇટર વોઝ 18 years old. બસ ડન. બીજું કઈ નવું આવશે આમાં? પેલો સમજાવ. ધ રાઇટર ડિસાઇડ. તો અહીંયા જે આઈ આપેલું છે એની જગ્યાએ ધ રાઇટર કરવાનું છે, અને અહીંયા જે આઈ આપેલું છે રાઇટર માટે આપણે શેનો યુઝ કર્યો?
હી નો યુઝ કર્યો, કર્તા તરીકે આપણે હી મૂક્યું છે, બરાબર, કર્તાને લગતા ચેન્જીસ કર્યા છે. એવડું તમને ત્યારે સમજાય જ્યારે ગુજરાતી કરો ત્યારે સમજાય. ફોર એક્ઝામ્પલ, વોટ ડીડ ધ રાઇટર ડિસાઇડ, લેખકે શું નક્કી કર્યું? તો લેખકે નક્કી કર્યું કે તે, તો તે માટે શું આવે? હી આવે. સમજાય છે? આઈ એટલે હું થાય. અહીંયા તમને ધ રાઇટર આપેલું છે તો ધ રાઇટર નું ધ રાઇટર આવશે. ઓકે, મેમ કિંજલ બેટા તો બોલો. બટા બટા એ બેટા સમજાઈ ગયું હવે? ચાલો, ગ્રેસફુલી મતલબ કે આકર્ષણ રીતે. અને આ જે છે સેકન્ડ ક્વેશ્ચન, એ ક્વેશ્ચન નો આન્સર કરેક્ટ જ છે. એના પછી આગળ જઈએ. ફોલો એન્ડ ઇન્ટેન્શનલી. ઇન્ટેન્શનલી એટલે ઈરાદાપૂર્વક, અને ફોલો એટલે શું થશે? અનુસરણ કરવું થશે. ઇન્ટેન્શનલી એટલે કે ઈરાદાપૂર્વક, અને ફોલો એટલે શું થશે? અનુસરણ કરવું થશે. ચાલો જોઈએ આપણે. શી નહીં પરંતુ હી અથવા તો ધ રાઇટર. ધ રાઇટર ફોલો હર ઇનિશિયલી. ઇનિશિયલી એમ જ ને, ધ રાઇટર ઇનિશિયલી ફોલો હર, આવી રીતે, અથવા તો ધ રાઇટર ફોલો ઇનિશિયલી હર, આવી રીતે આપણે કરીએ તોય ચાલે. ઓથર ફોલો લેડી ઇન્ટેન્શનલી. ઇનિશિયલી નહીં, ઇન્ટેન્શનલી, સોરી, ઇનિશિયલી ક્યાંથી આવી ગયું? ઇન્ટેન્શનલી. આઈ ફોલો વિદ્યાકુલ ઇન્ટેન્શનલી. વાવ, ગ્રેટ. ચાલો, આ છે વિદ્યાકુલ. તો આઈ ફોલો વિદ્યાકુલ intentionally. ચાલો, ડન. નેક્સ્ટ એના પછી નોટિસ એન્ડ પર્લ. નોટિસ એન્ડ પર્લ. નોટિસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, અને પર્લ એટલે કે ઝાંખી. તો મેં તેની ઝાંખી જે સ્કિન હતી એને નોટિસ કરી, એવું જ ને? અથવા બસ આવું જ કહીએ આપણે, સ્કિન જ લઈએ, હે ને? આઈ નોટિસ હર પર્લ સ્કિન. આઈ નોટિસ અથવા તો author notice her pearl skin, full stop. Then bear and wonder. bear and wonder. wonder એટલે આશ્ચર્ય પણ થાય, અને wonder એટલે આટા મારવા પણ થાય, અને bear એટલે ઉઘાડા. bear એટલે શું થશે? ઉઘાડા થશે. તો I don't know the meaning of bear and wonder. ચાલે? ના ચાલે, ન બનાવી શકાય, આવું ન ચાલે. I know the meaning of, I don't know the meaning of. This both word are as ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, એવું નહીં ચાલે. પ્રોપર શબ્દ બનાવવા પડશે. ઓકે, વિદ્યાકુલ ખોટું લખ્યું છે, બરાબર તો છે. તમે એમ કહો છો ને ડીએચ આવે, હવે આપણામાં ડીએચ નથી એટલા માટે નથી લખ્યું, સમજાણું? વિદ્યા. જો આપણામાં વિદ્યા જે છે એમાં વિદ્યા નથી, વિદ્યાકુલ છે. ઇટ્સ કોલ્ડ વિદ્યાકુલ. આપણે જ્યારે વિદ્યાકુલ લખીએ છીએ ત્યારે એચ નથી લખતા. આઈ શો હર બેર લેગ એન્ડ આઈ ફીલ વન્ડર. હા, આઈ શો, આ મસ્ત છે. આઈ શો હર બેર લેગ, બેર ફીટ, લેગ નહીં, ફીટ, એન્ડ આઈ ફીલ વન્ડર. બરાબર, આગળ ભૂતકાળ હોય તો અહીંયા પણ કેવું કરવાનું? ભૂતકાળ. બરાબર, ફેલ્ટ કરી દઈએ તો આપણે અહીંયા શું કરી દઈએ? ફેલ્ટ. Then after next, they are very strong, made of the finest can. તે ખૂબ જ સખત છે અને સારા એવા કેન માંથી શું કરવામાં આવ્યું છે? બનાવવામાં આવ્યું છે. તે ખૂબ જ સખત છે અને સારા એવા કેન માંથી તેને શું કરવામાં આવ્યું છે? બનાવવામાં આવ્યું છે. વેરી સ્ટ્રોંગ, ખૂબ જ છે સખત. તો આ સેન્ટેન્સ કોના દ્વારા બોલાયું છે? Girl said to author. Girl said to author. Next, I have to go to Delhi. I have to go to Delhi. આ કોણ કહે છે? Author said to girl. તો આમાં લખીએ આપણે author said to girl. I do not have to go anywhere. મારે ક્યાંય નથી જવાનું. તો the girl said to author. બસ આખા ચેપ્ટરમાં આવું જ આવશે, બીજી કોઈ વાત જ નથી કરતા. said to author. Do you want to buy a basket? શું તમારે બાસ્કેટ બાય કરવી છે, ખરીદવી છે? Do you want to buy a basket? Girl said to author. આ હું જી આખું લખું નહીં લા,
લે શોર્ટમાં લખે છે એ ગર્લ said to the author, are you sure you don't want a basket? તમે શ્યોર છો કે તમારે બાસ્કેટની જરૂર નથી? આમાં પણ શું આવશે? ગર્લ said to author, girl ફૂલ સ્ટોપ. ચાલો ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક. ચાલો ફટાફટ આના આન્સર આપજો. ધ ગાર્ડ ખાલી જગ્યા હિઝ વિસ્ટલ, બ્લુ ક્લેંગિંગ કે હિસિંગ? બ્લુ ક્લેંગિંગ કે હિસિંગ? શું આન્સર આવશે ફર્સ્ટમાં? બ્લુ. તો આપણે અહીંયા મૂકીએ બ્લુ. ધ ગાર્ડ બ્લુ હિઝ whistle, he said something but it was lost in the ખાલી જગ્યા of the bell. તો clanging of the bell કે પછી hissing of the bell? શું આવશે? clanging. તો આપણે અહીંયા લખીએ clanging. એન્ડ લાસ્ટમાં હવે કયો શબ્દ આવી જશે? hissing. તો આમાં તો 1 2 3 જ હતું, કઈ નવું તો હતું નહીં. 1 2 3 1 2 3. નેક્સ્ટ એના પછી it was a ખાલી જગ્યા morning, gracefully morning, cold morning કે bare morning? કેવી મોર્નિંગ હતી? કોલ્ડ મોર્નિંગ હતી. તો આપણે ફર્સ્ટ બ્લેન્કમાં આન્સર લખીએ કોલ્ડ. કોલ્ડ મોર્નિંગ. ધ ગર્લ હેડ અ શોલ અક્રોસ હર શોલ્ડર, હર ફીટ વર ખાલી જગ્યા, હર ફીટ વર ખાલી જગ્યા. તો હર ફીટ વર બેર. તો આપણે અહીંયા લખીએ બેર. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ, શી વોઝ યંગ અ ગર્લ વોકિંગ ખાલી જગ્યા ટુવર્ડ્સ મી. તો લાસ્ટમાં હવે કયો શબ્દ વધ્યો? ગ્રેસફુલી. તો આપણે અહીંયા લખીએ ગ્રેસફુલી. ચાલો ડન થઈ ગયું. ફિલ ઇન ધ બ્લેન્ક. ચેપ્ટર વાઇઝ તમને જેટલી પણ ફિલ ઇન ધ બ્લેન્ક મળે એટલી ફિલ ઇન ધ બ્લેન્ક ને સોલ્વ કરજો. અને આટલા પેરેગ્રાફ બેઝ હું જે તમને કરાવું છું એ સિવાયના પણ તમને જેટલા પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર મળે એને પણ આવી રીતે લખીને સોલ્વ કરો. અત્યારે જો 9મા ધોરણમાં તમે ઇંગ્લિશમાં ધ્યાન રાખશો ને તો 10મા ધોરણમાં ઇંગ્લિશમાં તૈયારી કરવાની બહુ મજા આવશે. અત્યારે તમે 9મા ધોરણમાં ખાલી ધ્યાન રાખી લો ઇંગ્લિશ સબ્જેક્ટમાં પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, એમનું ગ્રામર, એમના જે પણ રાઇટિંગ સેક્શન છે રાઇટિંગ સેક્શન, અનસીન ડેટા કે પછી તમારી સપ્લિમેન્ટરી રીડર, એમાં મસ્ત ધ્યાન રાખી લો. યકીન માનો કે તમારું જે મતલબ ફાઇનલ જે છે 10મું ધોરણ જે છે બોર્ડની પરીક્ષા જે છે બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની તમને મજા આવશે. સમજાય છે? એટલે રમતમાં નહીં કાઢતા. તમને એમ થાય કે 9મું ધોરણ છે રમતમાં કાઢી નાખીએ, આપણે બિલકુલ પણ રમતમાં કાઢવાનો સમય નથી. સમજાય? ઓકે ડન. અહીંયા સુધી મારા કોઈ ફ્રેન્ડ બનશો? હા ખંડ પલવેશ તું અહીંયા ફ્રેન્ડ બનાવવા આવ્યો છો? અને સ્ક્રીનશોટ લઈ લો, તો જલ્દી લઈ લો, મને મોકલી દેજો. એક જ લેજો પાછા. લઈ લો મોહિત, લઈ લે તું બેટા. આપણે આને ફ્રેન્ડ બનાવવા છે ને? બસ મને મોકલી દેજો હવે. કરો હવે એવા મેસેજ કરો એટલે કયા ફ્રેન્ડ વાળા 9માં છો અત્યારથી તમારે એવું બધું એમ મતલબ કે ક્યાં જાવ તમારે ફ્રેન્ડ બનાવે? ભણવામાં ધ્યાન આપો ને. ફ્રેન્ડમાં પાછળ END આવે, ખબર છે? ફ્રેન્ડમાં પાછળ END આવે, એન્ડ. ભલે તમ તારે F થી શરૂઆત થતી હોય પછી છેલ્લે એન્ડ જ થવાનો છે. મંડ વાંચવા તું, કાલે એન્યુઅલ એક્ઝામ છે તો. ભાડો મોબાઈલ હાથમાં લીધો છે લેક્ચર્સ જોવા સિવાય બીજી એક્ટિવિટી માટે. આમ તેમ ફાફાઈ નથી મારવાના, ભણવા સિવાય ક્યાંય ધ્યાન નથી આપવાનું. એકો એક સાંભળી લેજો કાન ખોલીને. હાડાઓ ફોન લઈને બેસી આવશો, ફોનમાં ગેમો રમીને સોશિયલ મીડિયા યુઝ કરવું ને આમ તે. લેક્ચર જોવા સિવાય બીજી કોઈ વસ્તુ માટે મોબાઈલનો યુઝ કરવાનો નથી. ઘરમાં મમ્મી પપ્પા રાયડું નાખીને થાકી જતા હોય અને આ એ કોઈ એક નોટ પેન લઈને બેસી જવાનું છે અને જે ભણાવવામાં આવતું હોય ને રિવિઝન બેચમાં ચૂપચાપ લખવા બેસી જવાનું. ભાડું એમ કીધું છે કે મારા પાસે આજે હોમવર્ક નથી, આ નથી. વિદ્યાકુલનું હોમવર્ક હોય જ છે, કરી નાખવાનું છાનું માનું. મેં કીધું જ છે ને રિવિઝન બેચમાં જેટલું કરાવું એ તમે ઘરે જાતે સોલ્વ કરજો. તો ચૂપચાપ સોલ્વ કરવા બેસી જવાનું. પછી એક્ઝામ ટાઈમે એમ કહો મને આ નથી આવડતું તે નથી આવડતું, તો ચાલુમાં કરાવીએ ત્યારે જોતા હોય તો
જે નથી રમતા એને માથે ઓઢવાનું જ નથી. પાછા અમુક દોડાયા હોય માથે ઓઢી લે. આ તો રમતા હોય એની વાત છે, ઈ ઓઢી લે હે. તમે મુંગારીઓ, તમને નથી રમતા ને તો તમે ડાયા. સુમિત, તું કહેશે ને અમે નથી રમતા, મોબાઈલમાં ખાલી લેક્ચર જોવા જ લઈએ છીએ. ફાઇનલ એક્ઝામ ના માર્ક્સ મને મોકલજે તારા, જો કે તું મોબાઈલ નથી લેતો એમ. વિદ્યાકુલ, વિદ્યાકુલ જેવી રીતે આપણે વિદ્યાકુલ કહીએ છીએ, ખરેખર વિદ્યાકુલ આવે. વિદ્યા એટલે કે આપણું જ્ઞાન, બરાબર. વિદ્યા, આપણે જે વિદ્યા વિદ્યા કરીએ ને, વિદ્યા નો કહેવાય ને વિદ્યા કહેવાય. બરાબર, પુસ્તકની વિદ્યા તો એને વિદ્યા કહેવાય, વિદ્યા નો કહેવાય. પુસ્તકની વિદ્યા, પુસ્તકની વિદ્યા આવે. સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે આપણે ફંક્શન સમજીએ. તો મેં તમને આપણી જે રેગ્યુલર બેચ ચાલતી હતી એમાં મેં તમને ફંક્શન કંઈક આ રીતે સમજાવ્યું હતું કે આપણે આ ચિત્ર દ્વારા કહીએ કે ભાઈ આને ક્લાઉડ કહેવાય, ચિત્ર દ્વારા આપણે આને કહીએ સન કહેવાય, આના દ્વારા આપણે કહીએ કે ભાઈ આને અમ્બ્રેલા કહેવાય. સેમ એ રીતે ફંક્શનમાં પણ એક કીવર્ડ આવે છે. જેવી રીતે ચિત્ર દ્વારા આપણે નામ આપતા હોઈએ ને, સેમ એ રીતે ફંક્શનમાં પણ એક કીવર્ડ આવે છે કે જે કીવર્ડ દ્વારા આપણે ફંક્શનને ઓળખી શકીએ છીએ. બસ એ કીવર્ડ તમારે યાદ રાખવાના છે. ખમો 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 પણ થઈ ગયું? ઓકે, અવાજ આવી ગયો? ઓકે ચાલો. તો હા, તો હું શું સમજાવતી હતી અહીંયા કે જેવી રીતે આપણે આ ચિત્રને જોઈને કહીએ છીએ કે આને ક્લાઉડ કહેવાય, આને સન કહેવાય કે પછી આને અમ્બ્રેલા કહેવાય, સેમ એ રીતે ફંક્શનમાં પણ એવું જ આવે છે કે કોઈ કીવર્ડને જોઈને આપણે કહી શકીએ કે આને આ પ્રકારનું ફંક્શન કહેવાશે. બરાબર, તો આપણે અત્યારે એ જ જોવાના છીએ. કદાચ કોઈને યાદ હશે કે હા મેં લેક્ચરમાં આવું કંઈક કરાવ્યું હતું, તો મેં તમને બધું ફંક્શન જે છે બધા લખાવીને સમજાવ્યા હતા. કોઈ પણ એમાં એવા શબ્દ નહોતા, બધા થિયરી, આખી થિયરી લખાવીને સમજાવી હતી. હવે ફંક્શનમાં તમને કેટલા માર્ક્સનું પૂછાય છે? 7 માર્ક્સનું પૂછાય છે. મેચ ધ ફોલોવિંગ તમને 4 માર્ક્સમાં પૂછાય છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમને 3 માર્ક્સમાં પૂછાય છે. 80 માર્ક્સનું પેપર હોય તો, બાકી 50 માર્ક્સનું પેપર હોય તો 4 માર્ક્સમાં જ પૂછાય. મેચ ધ ફોલોવિંગ 4 માર્ક્સમાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ મેચ ધ ફોલોવિંગ 2 માર્ક્સમાં અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ 2 માર્ક્સમાં. તો આ રીતે એમનો ગુણભાર હોય છે. બરાબર છે. ધેન આફ્ટર મેં એમની થિયરી શરૂ કરી હતી એબિલિટી. તો એબિલિટી શું દર્શાવે છે? ક્ષમતા દર્શાવે છે. એની માટેના કીવર્ડ કયા કયા છે? કેન અને કુડ. કેન અને કુડ એ શું દર્શાવે છે? એબિલિટી દર્શાવે છે. એના માટેના સિમિલર શબ્દ કયા છે? એક્સપ્રેસિંગ એબિલિટી, શોવિંગ એબિલિટી, ડિસ્ક્રાઇબિંગ એબિલિટી. આગળ તમને કોઈ પણ નામ આપેલા હોય એને શું કહેવાશે? એક્સપ્રેસિંગ, શોવિંગ એન્ડ ડિસ્ક્રાઇબિંગ જ કહેવાશે. સમજાય છે? હલો, આટલું ક્લિયર થાય છે? આવું કંઈક આપણે ભણ્યા હતા? હલો, યાદ રહી ગયા છે તો વાંધો નહીં, બસ યાદ રહી જ જવા જોઈએ. એ ટાઈમે યાદ રહી ગયા હોય તો હવે તમે ખાલી રિવાઇઝ કરી લો. હવે તમારે જાજુ કઈ નથી કરવાનું. હવે તમારે ખાલી રિવાઇઝ કરવાનું છે કે એ સમયે તમે શું કર્યું હતું, એ સમયે તો તમે શું ભણ્યા હતા. બસ આટલું જ કરવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2. પોસિબિલિટી. પોસિબિલિટી મતલબ કે શક્યતા. અને શક્યતા માટે કયા કયા શબ્દ છે? મે અને માઇટ. કયા શક્યતા માટેના શબ્દ છે? મે અને માઇટ, કે જેમાં એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવે કે એક્સપ્રેસિંગ શોવિંગ પોસિબિલિટી આવે કે ડિસ્ક્રાઇબિંગ આવે, તો એમાં સેમ આન્સર આવશે. જ્યાં તમને મે માઇટ દેખાય એને શું કહેવાશે? પોસિબિલિટી કહેવાશે. ધેન આફ્ટર નેસેસિટી. તો નેસેસિટી માટેના કીવર્ડ કયા કયા છે? મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. આ શું દર્શાવે છે? નેસેસિટી દર્શાવે છે. તો એમાં પણ તમને આગળ એક્સપ્રેસિંગ આપ્યું હોય, શોવિંગ આપ્યું હોય, ડિસ્ક્રાઇબિંગ આપ્યું હોય, તો એમની ડેફિનેશન પણ કેવી રહેશે? સેમ જ રહેશે. સમજાઈ ગઈ? ચાલો નેક્સ્ટ એના પછી 4th, ઓબ્લિગેશન એન્ડ સજેશન. તેમાં શું આવે? શુડ અને આઉટ ટુ આવશે. જ્યાં પણ શુડ હોય, આઉટ ટુ હોય એને શું કહેવાશે? ઓબ્લિગેશન અથવા તો સજેશન. ઇન્ક્વાયરી એઝ ધ નેચર. તો ઇન્ક્વાયરી એઝ ધ નેચર ના આવી રીતે ટાઈપ પડે છે. જેમ કે આસ્કિંગ અબાઉટ નંબર હોય તો હાઉ મેની આવે, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી હોય તો હાઉ મચ આવે, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન હોય તો હાઉ લોંગ આવે,
આસ્કિંગ અબાઉટ પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વેન આવે. આવી રીતે અલગ ચિત્ર દોરીને, આવી રીતે ગ્રાફ દોરીને મેં તમને સમજાવ્યું હતું કે જેથી કરીને તમને સમજવાની મજા આવે. ઠીક છે, તમારે એને ડિટેલ્સમાં અને ધીરેથી સમજવું છે. તો આગળ વિડીયો પડેલા છે, આગળ ફંક્શનના સેશન આપેલા છે, એમને જોઈ લો, એમને અટેન્ડ કરી લો. એમાં સ્લો મોશનમાં છે. રિવિઝન તો મારે ફાસ્ટ જ કરાવવું પડે, આમાં સ્લો મોશન ચાલે નહીં, આમાં રિપીટેશન પણ ન ચાલે, કારણ કે આ ઓલરેડી રિપીટેશન જ ચાલે છે. સમજાય છે? ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ફ્રીક્વન્સી ઓફ એક્શન, એ સિવાયના દરેક WH ક્વેશ્ચન ઇન્ક્વાયરી એઝ અ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશનમાં આવશે. એ સિવાયના દરેક WH ક્વેશ્ચન જે છે શેમાં આવશે? ઇન્ક્વાયરી એઝ અ નેચર અથવા તો સિકિંગ ઇન્ફોર્મેશનમાં આવશે. ધેન આફ્ટર નંબર 6, ફ્રીક્વન્સી ઓફ એક્શન, મતલબ કે પુનરાવર્તન. તો એમાં કયા કયા શબ્દ આવે? ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ, રેરલી, યુઝ્યુઅલી, એવરીથિંગ, સેલ્ડમ, ડેઈલી, ઓકેશનલી. આ બધા શબ્દ જે છે શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. એ સિવાયના પણ છે, તો હા, જેમ કે વન્સ, ટ્વાઇસ, વન અ ડે, એવરી ડે, એવરી સન્ડે, એવરી મંડે. તો આ શું દર્શાવે છે? આ પણ ફ્રીક્વન્સી દર્શાવે છે. તો આ શબ્દ પણ શેમાં આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આવશે. ધેન આફ્ટર નંબર 7, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના. ભૂતકાળની ઘટના અહીંયા તમારે શું કરવાની છે? ડિસ્ક્રાઇબ કરવાની છે. તો હવે ભૂતકાળમાં સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તમારે 9મા ધોરણમાં ખાલી એક જ કાળ પૂછાય છે, કયો? સાદો ભૂતકાળ. પણ મે બી તમને બાકીના 3 પણ પૂછાઈ જાય ને તો પણ તમને એના આન્સર આવડવા જરૂરી છે. તો પણ તમારે ત્રણેયના આન્સર લખી નાખવાના છે. ઠીક છે? ચાલો, તો આ જે છે શું દર્શાવે છે? પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. તો જ્યાં તમને ડીડ દેખાય જાય, જ્યાં તમને V2 નું ફોર્મ દેખાય જાય, જ્યાં તમને વોઝ વર્ડ દેખાય, હેડ દેખાય, હેડ બીન દેખાય, તો એને શું કહેવાશે? પાસ્ટ ફોર્મ કહેવાશે, પાસ્ટ ઇવેન્ટ કહેવાશે. વાતું કરો છો ને તમે બધાને, પછી છે ને હું પનિશમેન્ટ કરીશ. પછી કહેતા નહીં. ચૂપ થઈ જાવ અત્યારે જ. ભણવાનો સમય છે, ભણી લો ને. હાલો રોમુંગામ. ચાલો નેક્સ્ટ એના પછી કમ્પેરિઝન. તો કમ્પેરિઝન માટેની 3 ડિગ્રીઓ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. બરાબર? હવે જ્યાં એઝ આપેલું હોય તો એને પોઝિટિવ ડિગ્રી કહેવાય, જ્યાં ધ્યાન આપેલું હોય એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય, અને જ્યાં ધ પ્લસ est આપેલું હોય તો એને સુપરલેટિવ ડિગ્રી કહેવાશે. બરાબર? જ્યાં તમને એઝ આપેલું હોય એને પોઝિટિવ, ધ્યાન આપ્યું હોય કમ્પેરેટિવ, ધ est આપ્યું હોય સુપરલેટિવ, અને આ 3 ડિગ્રીમાંથી કોઈ પણ આપેલા હોય તો એને કમ્પેરિઝન કહેવાશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે શું થશે? લાગણી થશે. તમને સેન્ટેન્સમાં ઓ, આઉચ, ઉર્રા, અલ્લાસ, બ્રેવો આવા શબ્દ આપેલા છે, તો આને શું કહેવાશે? ઇમોશન કહેવાશે. તો આને યાદ રાખજો કે જેમાં ભાવ હોય, જેમાં લાગણી હોય, હો, વાવ. તો આ જે શબ્દ છે એ શબ્દ જે છે એને શું કહેવાશે? લાગણી કહેવાશે, કે જેનો કોઈ અર્થ તો નથી પરંતુ એક ભાવ છે, કે જે ભાવને આપણે આ શબ્દો દ્વારા રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. ઠીક છે? તો આને શું કહેવાશે? ઇમોશન કહેવાશે. ધેન આફ્ટર પ્લેઝન્ટ્રીઝ. પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસ ડે. તમે કોઈને ગુડ મોર્નિંગ વિશ કહો છો, હાઉ આર યુ કહો છો, આઈ એમ ફાઇન કહો છો, બેસ્ટ ઓફ લક કહો છો, ઓલ ધ બેસ્ટ કહો છો, વિશ યુ મેની 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 હેપી રિટર્ન ઓફ ધ કહો છો, અથવા હેપી બર્થડે કહો છો, બેટર લક્સ નેક્સ્ટ ટાઈમ એવું કહો છો, તો એને શું કહેવાશે? પ્લેઝન્ટ્રીઝ કહેવાશે, એને નાઇસ ડેઝ કહેવાશે. ચાલો ડન આટલું. તો આ તમારી પ્લેઝન્ટ્રીઝ અને નાઇસ ડેઝ છે. ધેન આફ્ટર આપણે શીખ્યા હતા કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. તો કન્જક્શન દ્વારા આપણે જ્યારે બે વાક્યને જોડીએ છીએ ત્યારે એ સેન્ટેન્સને શું કહેવાય છે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. તો જ્યાં એન્ડ છે, જ્યાં બટ છે, યેટ છે, બીકોઝ છે, ઓર છે, અધરવાઇઝ છે, આઈધર ઓર છે, નીધર નોર છે, ધેરફોર છે, સો છે, વુ છે, ધો છે, ઓલો છે, સો ધેટ દ્વારા સેન્ટેન્સને જોડવામાં આવ્યા છે, તો એને શું કહેવાશે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. આ પણ તમે યાદ રાખી લેજો. ઠીક છે? તો આ પણ તમારું શું કહેવાશે? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન કહેવાશે. ફંક્શન નંબર 12, રિપોર્ટિંગ ઇવેન્ટ. મતલબ કે ઇનડાયરેક્ટ સ્પીચના બધા સેન્ટેન્સને શું કહેવાશે? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાશે. જ્યાં જ્યાં ઇનડાયરેક્ટ સ્પીચના દરેકે દરેક કે જે ઇનડાયરેક્ટમાં લખાયેલા છે, તો એને શું કહેવાશે? રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાશે. ચાલો ક્લિયર અહીંયા સુધી? હલો
હા તો ઈ આવડું આર્ટ હતું. મેં ત્યારે સમજાવ્યું હતું જ્યારે રેગ્યુલર બેચ ચાલતી હતી ને ત્યારે મેં આર્ટ કર્યું હતું, ત્યારે મેં આ કલાગીરી કરી હતી. સમજાય? ત્યારે મેં આ કલા કોતરણી કરેલી હતી. જે લાઈવ હતા એમણે તો એ ક્લાસને અટેન્ડ કર્યો જ છે, જે નહોતા એમણે અત્યારે જોઈ લેવાનું છે કે ભાઈ મેં કેવું ભણાવ્યું હતું ને કેવી રીતે લાઈવ કોતરણી કરી હતી. ક્લિયર? ચાલો નેક્સ્ટ એના પછી આઉટ ટુ એટલે શું થાય? જે શુડ નો મતલબ છે ને એ આઉટ ટુ નો મતલબ છે. જે શુડ નો મતલબ એ આઉટ ટુ નો મતલબ છે. શુડ એટલે જોઈએ થાય તો આઉટ ટુ એટલે પણ શું થશે? જોઈએ જ થશે. ડન અહીંયા સુધી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, એના પછીનું આપણે સમજીએ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું થશે? વિરોધાભાસ થશે. તો જ્યારે બે વ્યક્તિ વચ્ચે વિરોધાભાસ થાય ને ત્યારે તેને કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે. એના માટેના કીવર્ડ કયા કયા છે? બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો. આ શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ મૂન. તો મૂન કેવો હોય? ઠંડો હોય, શીતળ હોય. એની સામે સન. સન કેવો હોય? ગરમ હોય. એટલે કે ગરમ હોય છે મતલબ કે આ તપેલો રહેતો હોય છે. તો જ્યારે જ્યારે સેન્ટેન્સમાં બટ જેવા શબ્દનો, યેટ, સ્ટીલ, ધો અને ઓલ્ધો જેવા શબ્દનો યુઝ થયો છે તો એને શું કહેવાશે? કોન્ટ્રાસ્ટ કહેવાશે. ચોટે છે તો એ નેટવર્ક ઇસ્યુના લીધે ચોટે છે, બરાબર છે? નેટવર્ક ઇસ્યુ થાય છે અને એના કારણે એ ચોટી જાય છે. વિરુદ્ધાર્થી ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ટોનિયમ, સિનોનિયમ, એનોનિયમ. મેમ 5G છે, જીઓ છે, જીટીપીએલ છે, બે ઇન્ટરનેટ છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈ ગયું? ના ના, બાકી છે હજી. ચાલો આવી ગયું, નેટવર્ક ઇશ્યુ સોલ્વ થઈ ગયો. સિમ કાર્ડ બદલી આવો. એમાં ક્યાં સિમ કાર્ડ આવે? વાઈફાઈ છે, આમાં સિમ કાર્ડ હાલે તાર કવિ? આખું નેટવર્ક નું ડોંગલ છે. સાચી વાત છે મેમ. તમે મેકોન જેવા પણ છો, સમજેવા પણ છો. હે એને સોન ઈ હું ઈ વળી શું કહેવાનું મારે? એના જેવા, એના જેવા એટલે શું થાય? મને તો બે શબ્દનો મીનિંગ જ નથી ખબર. ઈ તો કોને ખબર? હવે એટલી બધી પંચાયત હું કરો છો? પંચાયત બહુ કરો તમે નવમા વાળા. મને એમ થાય આ નવમા વાળી પર્સન પંચાયત બહુ હોય. તમે આખું, તમે આ હું, તમે સર મેમ આમ મલકની પંચાયત હશે તમારી, મલકની. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. નેટવર્ક બરાબર થઈ ગયું છે. રિસ્પોન્સ મતલબ કે તમે કોઈને જવાબ આપો છો. ઓ યા. ઓહ નો 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 નો. ઓ શ્યોર. ઓ વાય નોટ. તો આવી રીતે જ્યારે તમે કોઈને રિસ્પોન્સ આપો છો ત્યારે તેને શું કહેવાશે? રિસ્પોન્સ કહેવાશે. છે ને? ઈઝી. નેક્સ્ટ એના પછી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવા માટે. તો જો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત વિલ, વુડ અને મે થી થઈ હોય, માઇટ થી થતી હોય તો તેને એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ કહેવાશે. વાક્યમાં જો પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દ આપેલા હોય તો તેને પણ એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ કહેવાશે. બરાબર? પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જો આ 4 શબ્દથી થઈ હોય તો એને પણ રિક્વેસ્ટ કહેવાશે અને પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત જો પ્લીઝ અને કાઇન્ડલી જેવા શબ્દથી થઈ હોય તો તેને પણ એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ કહેવાશે. ચાલો ક્લિયર અહીંયા સુધી? તો રિક્વેસ્ટ વાળો શબ્દ સમજી લેજો. ધેન આફ્ટર નંબર 16 ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયા. ક્રિયાપદથી વાક્યની શરૂઆત થઈ હોય તો એને શું કહેવામાં આવે છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. જેમ કે ટેક અ ગ્લાસ, એડ ધ લિટલ વોટર. ભાઈ એક ગ્લાસ લો અને પછી એમાં થોડું પાણી એડ કરો. તો આ જે છે એ વાક્યની શરૂઆત શેનાથી થઈ છે? ક્રિયાપદથી થઈ છે. તો જે વાક્યની શરૂઆત ક્રિયાપદથી થઈ હોય એ સેન્ટેન્સને શું કહેવામાં આવે છે? પ્રોસેસ કહેવામાં આવે છે. યાદ રાખજો. આ જ્યારે તમે 12માં પહોંચો ત્યારે આની ડેફિનેશન થોડી ચેન્જ થઈ જશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સ્પેસિફાઈંગ ટાઈમ. જ્યાં સમય દર્શક શબ્દ હોય ત્યારે તેને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવામાં આવે છે. નાવ એ સમય દર્શક શબ્દના બે પોઈન્ટ પડે છે. ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ. ફોર પછી સમય દર્શક શબ્દ આપ્યો હોય તો એને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય અને સિન્સ પછી સમય દર્શક શબ્દ આપ્યો હોય તો એને શું કહેવાશે? પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે. આ યાદ રાખજો. પહેલું
જ્યારે ફોર પછી સમયદર્શક શબ્દ આપ્યો હોય ત્યારે તેને ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાય અને સિન્સ પછી સમયદર્શક શબ્દ આપેલો હોય ત્યારે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે. ડન. નેક્સ્ટ એના પછી ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે વિકલ્પ થશે. જો તમને સેન્ટેન્સમાં ઓર, અધરવાઇઝ, નીધર નોર અને આઈધર ઓર આપેલું હોય તો એને શું કહેવાશે? અલ્ટરનેટિવ કહેવાશે, વિકલ્પ કહેવાશે. અલ્ટરનેટિવ એટલે શું કહેવાશે? વૈકલ્પિક થશે. તો વૈકલ્પિક શબ્દ કયા કયા છે? એક તો છે આઈધર ઓર, બીજું છે નાઈધર નોર, ત્રીજું ઓર અને ચોથું અધરવાઇઝ. બરાબર. આ ઓલમોસ્ટ સિમિલર જેવા શબ્દ છે અને થોડાક અલગ અલગ મિનિંગ થતા આવતા શબ્દો પણ છે. ઓકે, મેમ આમાં લોકેશન પણ આવશે. પર્પઝ મતલબ શું થશે? હેતુ દર્શક શબ્દ છે. કયો શબ્દ? હેતુ દર્શક શબ્દ. તો જો તમને સેન્ટેન્સમાં ઇન ઓર્ડર ટુ આપેલું છે, વિથ અ વ્યૂ ટુ આપેલું છે, અથવા તો ટુ પછી કોઈ સેન્ટેન્સ છે, ક્રિયાપદ નથી પરંતુ કોઈ સેન્ટેન્સ છે, તો એને પણ શું કહેવાશે? એક્સપ્રેસિંગ પર્પઝ કહેવાશે. જ્યાં હેતુ દર્શાવવામાં આવે છે. સો ધેટ પણ શું દર્શાવે? હેતુ દર્શાવે. એ એક શબ્દ હું અહીંયા એડ કરી દઉં. સો ધેટ પણ એક એવો શબ્દ છે કે જે શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે. ટુ પછીના સેન્ટેન્સ પણ હેતુ દર્શાવે. સો ધેટ શબ્દ છે, ટુ છે, તો આ પછીના જે શબ્દ છે એ શબ્દ પણ અહીંયા શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે. ચાલો, તો પર્પઝ માટે કયો શબ્દ આવશે? ઇન ઓર્ડર ટુ, બીજું વિથ અ વ્યૂ ટુ અને ત્રીજું સો ધેટ અને ચોથું ટુ. તો આ જે શબ્દ છે એ શબ્દ પણ શું દર્શાવે છે? હેતુ દર્શાવે છે. ધેન આફ્ટર ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે એ જે છે એ શેના માટે યુઝ થાય છે? વ્યક્તિ માટે યુઝ થાય છે. જ્યારે વ્યક્તિ માટે તો કયા કયા શબ્દ છે? વો છે, વોઝ છે, વોમ છે. આ ત્રણેય શબ્દ વ્યક્તિનું વર્ણન કરે છે. એ સિવાય બીજું કોઈ છે? તો હા, તમને જસ્ટ એવું કહેવામાં આવ્યું હોય કે ધીસ ઇઝ અ મેન વિથ અ લોંગ બિયર્ડ, વિથ અ લોંગ હાઇટ, વિથ અ મતલબ વધારે પડતી હાઇટ દ્વારા, વિથ અ હાઇટ. બરાબર. આ રીતે પણ વર્ણન કર્યું હોય, આવી રીતે આ કન્જક્શન નો યુઝ ન કર્યો હોય, વુ, વોમ અને વોઝ, એવા કન્જક્શન નો યુઝ કર્યા વગર પણ વ્યક્તિનું વર્ણન થાય. શી ઇઝ અ વેરી બ્યુટીફુલ, શી ઇઝ અ કાઇન્ડ, પિયોસ એન્ડ હેલ્પફુલ પર્સન. તો આમાં પણ વ્યક્તિનું શું થયું છે? વર્ણન થયું છે. તો આ સેન્ટેન્સને પણ શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે. ધેન આફ્ટર 21 ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. મતલબ કે જગ્યાને અહીંયા શું કરવાની છે? ડિસ્ક્રાઇબ કરવાની છે. તો જગ્યાનું વર્ણન કરવા માટે ઇન, નિયર, અક્રોસ, અમંગ, બિટવીન, ઓન, ઓવર, અબો એટસેટ્રા, આ જે શબ્દ છે એ શબ્દ તમને અહીંયા શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ દર્શાવે છે. ઇન, નિયર, અક્રોસ, અમંગ, બિટવીન, ઓન, ઓવર, અબો એટસેટ્રા. આ જે શબ્દો તમને સેન્ટેન્સમાં દેખાય તો એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ તો ન કહીએ, સ્પેસિફાઈંગ પ્લેસ કહીએ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નહીં કહેવાય, સ્પેસિફાઈંગ પ્લેસ કહેવાશે. ચલો હું અહીંયા કરેક્ટ કરી દઉં. એક સુધારો છે, સુધારાને આપણે અહીંયા સુધારી દઈએ. તો આ જે શબ્દો છે, શબ્દો શું કરે છે? ડિસ્ક્રાઇબ કરે છે, સોરી, સ્પેસિફાઈ કરે છે. તો વર્ણન કર્યું કોને કહેવાય? તો જ્યાં પણ બેટા એવું કહેવામાં આવ્યું હોય કે એ બ્યુટીફુલ જગ્યા છે, એ સુંદર જગ્યા છે, એ એટ્રેક્ટિવ જગ્યા છે, એ મસ્ત મજાની જગ્યા છે, તો ત્યારે તેવા સેન્ટેન્સને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાશે. તો આને પણ યાદ રાખી લો, આને પણ સમજી લો. ઓકે, વર્ણન કરવું અને જગ્યાને દર્શાવી, આ બંને શબ્દો વચ્ચે ડિફરન્ટ છે. આ બંને શબ્દોને તમારે યાદ રાખી લેવાના છે. ધેન આફ્ટર ફંક્શન નંબર 22 મેનર. તો જે પણ સેન્ટેન્સમાં એલવાય વાળા તમને એડવર્બ આપેલા હોય તો એને શું કહેવાશે? મેનર કહેવાશે. હવે આપણે કેટલાક ક્વેશ્ચનને સોલ્વ કરીએ. બસ આવા તમારે ક્વેશ્ચન આવશે. ફોર એક્ઝામ્પલ, કેયુર ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો અહીંયા તમને શું આપેલું છે? ઓલવેઝ આપેલું છે. તો એને શું કહેવાશે? પાસ્ટ ઇવેન્ટ, એબિલિટી, નેસેસિટી કે ફ્રીક્વન્સી? શું કહેવાશે એને? ફ્રીક્વન્સી કહેવાશે. તો આમાં આન્સર આવશે ડી. ત્યારબાદ દિશા વોઝ રીડિંગ અ બુક. તો દિશા વોઝ રીડિંગ અ બુક, પાસ્ટ ઇવેન્ટ, એબિલિટી કે નેસેસિટી? શું દર્શાવે છે? પાસ્ટ ઇવેન્ટ. તો ફર્સ્ટ નો આન્સર આવશે એ. સમટાઈમ્સ આઈ ગો ફોર અ વોક. કેટલીક વાર હું ચાલવા માટે જાઉં છું. તો એના માટે પણ આન્સર શું આવશે? ફ્રીક્વન્સીઝ આવશે. કારણ કે સમટાઈમ એ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. એટલે પહેલાનો આન્સર પણ આવશે અને સેકન્ડ નો આન્સર પણ ડી જ આવશે. ત્યારબાદ વી શો અ મૂવી યસ્ટરડે. અમે યસ્ટરડે મૂવી જોયું.
તો આનો પણ આન્સર શું આવશે? એ આન્સર આવશે. તો આપણે અહીંયા પણ સિલેક્ટ કરીએ એ. નેક્સ્ટ એના પછી મિહિર સમટાઈમ્સ કમ્સ ટુ મીટ મી. તો અહીંયા તમને સમટાઈમ્સ આપેલું છે, એ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી, પાસ્ટ ઇવેન્ટ, નેસેસિટી કે પોસિબિલિટી? સમટાઈમ શું દર્શાવે છે? ફ્રીક્વન્સી, રાઈટ? તો આનો આન્સર શું આવશે? એ જ આવશે. સોહન મસ્ટ ટેલ ધ ટ્રુથ. સોહને સત્ય કેવું જોઈએ, તો મસ્ટ આપેલું છે. મસ્ટ એ શું આવશે? હાલો, મસ્ટ એ નેસેસિટી આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ સી. ધ ટીચર શાઉટેડ એંગ્રીલી. તો આ એંગ્રીલી જે છે, એંગ્રીલી LY, હવે ફ્રીક્વન્સી તો આપી નથી આપણને, તો શાઉટેડ એ શું છે? પાસ્ટ ફોર્મ છે. તો એના માટે આન્સર તરીકે શું આવશે? ઓપ્શન બી. નેક્સ્ટ તમને આમાંથી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ પૂછાય છે. હવે તમને આ રીતે MCQ બેઝ પૂછાશે. પહેલા તમને MCQ વગર પૂછાતા હતા, હવે તમને MCQ બેઝ પૂછાશે. જુઓ, ડોક્ટર કહે છે આઈ એબિલિટી, તમારે શું કહેવાનું છે? એબિલિટી કહેવાનું છે. તો આઈ હેવ ટુ ક્યોર યુ. આઈ ટોલ્ડ યુ ધેટ યુ નીડેડ રેસ્ટ. આઈ વોટ ડુ યુ લાઈક. આઈ કેન ક્યોર એની ડિસીઝ. તો આના માટે ઓપ્શન ડી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન ડી ને. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન જોઈએ. નો માય અંકલ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ પોસિબિલિટી. તો પોસિબિલિટી ક્યાં છે? માય અંકલ વેન્ટ ફોર પિકનિક યસ્ટરડે. આઈધર મેડ ઓર ફુલિશ. મે અરાઇવ ફ્રોમ દિલ્હી ટુડે. કે શુડ સ્ટે વિથ મી. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ઓપ્શન સી. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઓપ્શન સી ને. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે, તમને આ રીતે જ પૂછાશે અને આ રીતે જ તમારે એને સોલ્વ કરવાના રહેશે. હજી એક સેન્ટેન્સ આપણે સોલ્વ કરીએ. રશ્મિ કહે છે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, એટલે કે જ્યાં ફ્રીક્વન્સી તમારે એક્સપ્રેસ કરવાની છે. તો રશ્મિ કેન નોટ ટ્રાવેલ ઇન પબ્લિક ટ્રાન્સપોર્ટ. રશ્મિ ટ્રાવેલ નીધર બાય બસ નોર બાય ટ્રેન. કે સમટાઈમ ટ્રાવેલ બાય એન ST બસ. કે નોન ઓફ અબોવ. તો આમાં પણ આન્સર તરીકે શું આન્સર આવશે? સી આન્સર આવશે. તો આ તમારા નાના અમથા ટૂચકું અમથા ફંક્શન છે. તો અહીંયા પણ તમારો જે ધ ફંક્શન નામનો ટોપિક છે, ગ્રામરનો ધ ફંક્શન નામનો જે ટોપિક છે, એ ટોપિકનો શું થવા જઈ રહ્યો છે? એન્ડ થવા જઈ રહ્યો છે. તો ગ્રામરના એક ટોપિકનો એન્ડ થયો. ધીરે ધીરે આપણે બધા ગ્રામર ટોપિક રિવાઇઝ કરતા જઈશું અને રિવિઝન કરતા જઈશું. ઓકે, ચાલો અહીંયા સુધી કોઈને કોઈ મેમ મયુરીની કોમેન્ટ તો જુઓ કેટલી છે, કેટલી છે. હું ક્યાં જોઉં? ભણાવતી હોય ત્યારે થોડીક જોવા બેહું. ત્યાં મેં તમને કીધું ત્યાં દોઢ ડાયા થાવ, ત્યાં કમેન્ટ કરો. હું ભણાવતી હોય ત્યારે કોઈ કોમેન્ટ આવી જ ન જોઈ. પણ તમે એમ કહો મેં મારી કોમેન્ટ નથી જોતા, ક્યાં જ જોવે? ભણાવતા હોય ને ત્યાં સુધી તમારે ખાલી ભણવામાં જ ધ્યાન આપવાનું, કોઈ કમેન્ટ તો કરવાની જ નથી, જરા કઈ નહીં. લિટલ ની જગ્યાએ સમ ચાલે? શેમાં? તમે શેની વાત કરો છો? લિટલ ની જગ્યાએ સમ ચાલે, પણ એ તમે વાત શેની કરો? સી તો કયો. ગુજરાતી વર્ષે ઇંગ્લિશ કન્ટેન્ટ તમે બનાવો છો ને? હા મેમ. હા પણ બોલ ને. હું આવડું મોટો બસ મેસેજ નહીં કરવાનો મારા પાસે. ક્યાં મારે વાસવા જાવ? પડઝા કેટલી છે આમ જોત ખરાબ ભામતું. કેટલાય મેસેજ કર કરે. મેમ સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવા? જેમ આપણે નાના હતા ત્યારે ખબર આપણી પાસે સ્પેલિંગ બોલાવતા. ONE1 એટલે 1, ONE1 એટલે 1, ONE1 એટલે 1, ONE1 એટલે 1. બસ એવી રીતે. પૂરું થઈ ગયું. ના ના મેમ થાકતા નથી તમે ભણાવતા. આજે થોડું લાગ્યું તો ખરા, પણ હવે કઈક કોઈક મોટિવેશન ના ઓલા શું કહેવાય વખાણ કરી લે તો હવે મને ન લાગે એવું. સાચી ચણાના ઝાડ ઉપર ચડી જાવ. સી યુ ટુમોરો. મેં કીધું આ સી યુ હું લખ્યું? સી યુ ટુમોરો કાઢી જ મૂકવા મતલબ. મને તો કેવા દો બાય, પછી તમે કહેજો. ચાલો ઠીક છે, તમે ના પાડો છો એટલે હવે આપણે જતા રહીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર એન્ડ જય હિન્દ.